તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે યુજીસીના નવા નિયમોને અસ્પષ્ટ ગણાવી તેના અમલ પર રોક લગાવી છે અને સરકારને નવો ડ્રાફ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો. આ નિયમોમાં જાતિગત ભેદભાવની સુરક્ષા માત્ર SC, ST, OBC પૂરતી સીમિત રખાઈ છે, જેનાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અન્યાય સામે રક્ષણ વિહોણા બન્યા છે. કોર્ટમાં દલીલ કરાઈ કે ખોટી ફરિયાદો સામે રક્ષણ ન હોવાથી નિર્દોષ વિદ્યાર્થીઓ ફસાઈ શકે છે અને કેમ્પસમાં સવર્ણ વિરુદ્ધ અન્ય જેવી અરાજકતા પેદા થઈ શકે છે. રોહિત વેમુલા અને પાયલ તડવીના આત્મહત્યાના કેસો બાદ ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ રોકવા આ કાયદો બનાવાયો હતો, જે હવે કાયદાકીય ગૂંચમાં ફસાયો છે. તમિલનાડુના CM સ્ટાલિને આ નિયમોનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહે તેને સમાજને વિભાજિત કરનારો એકતરફી કાયદો ગણાવ્યો છે. અદાલતે કાયદાવિદોની સમિતિ બનાવી સર્વસમાવેશક નિયમો બનાવવા સૂચન કર્યું છે. આ મામલે હવે 19 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. મહારાષ્ટ્રના બારામતીના કાટેવાડીમાં અજીત પવારના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા છે, જ્યાં તેમના બંને પુત્રો પાર્થ અને જયે અશ્રુભીની આંખે મુખાગ્નિ આપી હતી. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ગન સેલ્યુટ આપી દાદાને અંતિમ સલામી અપાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શરદ પવાર અને મહારાષ્ટ્રના CM ફડણવીસ સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા. વિમાન દુર્ઘટનાની તપાસમાં મહત્વનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેનાથી ક્રેશ થતા પહેલાની છેલ્લી ક્ષણો અને ટેકનિકલ ખામીઓનું સત્ય સામે આવશે. મહારાષ્ટ્રના લાડકા નેતાની અંતિમ યાત્રામાં હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક પાળવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 30 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોનો રાઉન્ડ યથાવત રહેશે. ત્યારબાદ પવનની ગતિ ઘટતા ઠંડીમાં આંશિક રાહત મળશે. આગામી 5 ફેબ્રુઆરી સુધી માવઠાની કોઈ શક્યતા નથી, પરંતુ 31 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 3 થી 4 દિવસ સુધી ભારે ઝાકળ જોવા મળી શકે છે. આ વર્ષે શિયાળાની વિદાય 10 થી 12 દિવસનો વિલંબ થશે, જેથી 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થતો રહેશે. ગુજરાત સરકારે વર્ષ 2007થી વપરાતા જૂના હેલિકોપ્ટરમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓને પગલે હવે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું નવું હેલિકોપ્ટર ખરીદવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ખરીદી પ્રક્રિયા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે હેલિકોપ્ટરની ક્ષમતા અને સુરક્ષાના માપદંડો ચકાસીને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. સુરતના સીમાડા ગામમાં આરોગ્ય વિભાગ અને SOGએ દરોડા પાડી ગુરુકૃપા ટ્રેડિંગમાંથી અંદાજે ₹1.56 લાખની કિંમતનું 540 કિલો શંકાસ્પદ પનીર અને 89 કિલો માવો જપ્ત કર્યો. તંત્રએ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી ચંદુભાઈ સાવલિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લગ્નના માત્ર 13 દિવસ બાદ જ ગાંધીનગરના બિલ્ડર પુત્ર ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી આવતા ચકચાર મચી છે, જેની કારમાંથી ₹50 લાખની લેતી દેતી અંગેની સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં કેટલાક શખ્સોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ મળતા પોલીસે હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ તેજ કરી છે, જ્યારે આશાસ્પદ પુત્રના મોતથી પટેલ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢને ₹220 કરોડના 26 વિકાસ કામોની ભેટ આપી છે, જેમાં નરસિંહ મહેતા સરોવરના ₹68 કરોડના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ મુખ્ય છે. ગુજરાત સરકારે અમદાવાદથી મહેસાણા સુધીના 51 કિલોમીટરના માર્ગને ₹2630 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ 8 લેન હાઈવેમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક મુક્ત મુસાફરી માટે કલોલમાં 6 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર, 8 નવા ફ્લાયઓવર અને 8 અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. દૈનિક 1 લાખથી વધુ વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર રસ્તાની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવી અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. આગામી 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાના આયોજન સાથે આ હાઈવે મહેસાણા, પાટણ અને
બનાસકાંઠા જિલ્લાના પરિવહન અને વેપાર ઉદ્યોગને નવી ગતિ આપશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી, બિકાનેર અને પોરબંદર, જોધપુર વચ્ચે આગામી 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ વન વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ બંને સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 29 જાન્યુઆરીથી શરૂ થશે, જેનો લાભ લેવા મુસાફરો રેલવે કાઉન્ટર અથવા IRCTCની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. ગુજરાત સરકાર રવિ સિઝન 2026-27 માટે ઘઉંની ₹2,585 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે MSP મોટા પાયે ખરીદી કરશે. યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન ગ્રામ પંચાયતના VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ 4 માર્ચથી 15 મે સુધી ખરીદી ચાલશે, જેમાં ખેડૂતોને SMS દ્વારા તારીખ અને સમયની જાણ કરીને બોલાવવામાં આવશે. નોંધણી માટે આધાર કાર્ડ 7/12/8A ના ઉતારા અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન અનિવાર્ય રહેશે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.